ચટાકેદાર, સ્પાઇસી અને અસલ કાઠિયાવાડી સ્ટાઇલ આ દહીં તિખારીને જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી દહીં તિખારી, જેને આપણે વઘારેલું દહીં પણ કહીએ છીએ, જે ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એક નાનું પેન લેવાનું છે. તેમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે 2 સૂકા મરચાં એડ કરવાના છે. સાથે 1 ચપટી હિંગ નાખીશું અને પછી 1 ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. ફ્રેન્ડ્સ, ડુંગળીને આપણે સહેજ બળી જાય તેવી રાખવાની છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ધાણા જીરુંનો મસાલો, અડધી ટીસ્પૂન લાલ મરચું અને લાસ્ટમાં અડધી ટીસ્પૂન કશ્મીરી મરચું પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ કશ્મીરી મરચું પાવડર તમે જરૂરથી એડ કરજો, જેનાથી આપણી દહીં તિખારીનો કલર ખૂબ જ સરસ આવશે. હવે એક બાઉલમાં થોડું દહીં લેવાનું છે. તેમાં થોડું પાણી નાખીને દહીંને બરાબર મિક્સ કરી લેવાનું છે, જેનાથી તેમાં રહેલી ગાંઠો છૂટી પડી જાય. પછી રેડી કરેલો વઘાર આપણે દહીંમાં એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી તેમાં કટ કરેલા ધાણા એડ કરવાના છે અને તેને પણ મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું દહીં તિખારી, જેને તમે રોટલા, રોટલી, ભાખરી, ખીચડી સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.